નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 10 વિષય વિજ્ઞાન ગાલા અપેક્ષિત 2026. ખાસ કરીને જોઈ લેજો ભૂલતા નહીં. એમાં આપણે વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો આનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. અને વિભાગ બી અને વિભાગ સીનું પણ આપણે લાવવાના છીએ. તો જલ્દીથી અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને એન્ડ સુધી જોજો PDF મેળવવી હોય તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાગ ડીની વાત કરી લઈએ. પ્રશ્ન ક્રમાંક 47 થી 54 બરાબર 20 ગુણનો છે. આપણે થઈ ગઈ વાત. પ્રકરણ નંબર 2 એસિડ અને બેઝ. એક એક પ્રશ્ન તમને બતાવતો રહીશ. પ્લાસ્ટર ઓફ પેરિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કઈ તૈયાર કરી દેજો. ત્યાર પછી અહીં આગળ છે તમારે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તેમ સાબિત કરવું. એકદમ સિમ્પલ લોજિક વગરનો પ્રશ્ન, આવડી જાય એવો બરાબર. તમને ખબર ના પડે એવું કંઈ છે જ નહીં આમાં, પણ આવડી જશે વિદ્યાર્થી મિત્રો, એટલી ગેરંટી હું તમને આપું તૈયાર કરશો તો આ પણ ખાસ કરીને તૈયાર કરી દેજો. ત્યાર પછી વિરંજન પાવડરની બનાવટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન આ વર્ષે હશે એવું મને લાગે છે, કારણ કે છેલ્લા સલંગ 3 વર્ષથી પૂછાય છે. એટલે વચ્ચે ગેપ હતી, એના સિવાય 3 વર્ષથી પૂછાય છે. આ વર્ષે પણ હોઈ શકે. ત્યાર પછી દાણાદાર ઝીંક, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર, જુલાઈ 22માં પૂછાયું છે, તો ખાસ કરીને તૈયાર કરી દેવાના. વિભાગ ડીના એક પણ પ્રશ્ન સોરવાનો નહીં. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીં આ પ્રશ્ન હું તમને આપતો નથી. ત્યાર પછી અહીં આ પ્રશ્ન તમારે આપતો નથી. આ પ્રશ્ન પૂછાઈ શકે છે બરાબર. આવા પ્રશ્ન પૂછાશે તમારે, તો આવા ખાસ કરીને તૈયાર કરી દેવા. આ પણ તમને આપું છું, ખાસ કરીને તૈયાર કરી દેજો. આ પણ બંને તમારે તૈયાર કરી દેવા. આ પણ તૈયાર કરી દેવા. બંને 2-2 માર્ક્સના છે, પૂછાશે. આ બંને પણ તૈયાર કરી દેવા બરાબર. ત્યાર પછી કાર્બન અને તેના સંયોજનો બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે કાર્બન અને તેના સંયોજનો એસિટીકરણ એટલે શું, આ તમે ખાસ કરીને તૈયાર કરી દેજો. ત્યાર પછી યોગશીલ પ્રક્રિયા, આ પણ તમે ખાસ કરીને યોગશીલ પ્રક્રિયા 100% તૈયાર કરીને જજો વિદ્યાર્થી મિત્રો બરાબર, કામમાં આવશે. ત્યાર પછી આ પણ તમારે તૈયાર કરી દેવું. ત્યાર પછી અહીંયા બંધારણીય સૂત્રો છે. સહસંયોજક બંધ એટલે શું, આ તમારે ખાસ કરીને તૈયાર કરી દેવું. માર્ચ 23માં પૂછાયું છે. ત્યાર પછી અહીં તો મત કંઈ છે નહીં. આ પ્રકારે તમારે પૂછાશે. એક પ્રશ્ન તો હશે પેપરના બરાબર, તો આ પણ તમારે તૈયાર કરી દેવું. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીં છે તમારે આ પણ પ્રશ્ન ખાસ કરીને તૈયાર કરી દેવું. ત્યાર પછી આગળ જૈવિક ક્રિયાઓમાં જઈએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ IMP પ્રશ્ન. આ એટલો બધો છે ને તો પણ મોસ્ટ વાંચન આ તો તમને આવડતું જ હશે, એકવાર વાંચો તો પણ આવડી જશે. એટલે IMP તૈયાર કરી દેજો. શ્વસનના પ્રકાર અને આટલો બધો આપતો નથી બરાબર. તૈયાર કરી દેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ IMP. ત્યાર પછી 10મું ચેપ્ટર છે. અહીંયા પહેલું જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રકાશના અહીંયાથી જાય છે અને 7 રંગોમાં વિભાજન થાય છે, એ તમારે દર્શાવવાનું છે. બીજું કંઈ છે નહીં. લઘુદ્રષ્ટિ, ગુરુદ્રષ્ટિ, ખામી થવાના, આ તમે 2 માર્ક્સમાં તૈયાર કર્યો છે બરાબર, પરંતુ અહીંયા તમારે 4 માર્ક્સમાં પાછો તૈયાર કરવો પડશે. ત્યાર પછી અહીં વાતાવરણીય વક્રીભાવ સાપેક્ષમાં સમજાવો, એ પણ IMP. માનવ આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ તો તૈયાર કરીને જજો વિદ્યાર્થી મિત્રો, ભૂલતા જ નહીં. ત્યાર પછી આગળ આપણે જોઈએ તારાઓનું ટમટમવું, તો આ પણ IMP.
એટલે કે તારો અસલમાં હોય આટલા પણ દેખાય આટલા, બરાબર. એવું તમને આભાસી લાગે એવું કહેવાય છે. અસલમાં આટલી હોય કાં તો આટલી હોય, પરંતુ તમને આટલી હોય તો આટલી લાગે ને આટલી હોય તો આટલી લાગે, બરાબર. કારણ કે વક્રીભવનનો માર્ગ પવનના કારણે બદલાઈ જાય છે. આ જોવાનો જે માર્ગ હોય છે ને એ આટલો હોય તો આપણને આટલો દેખાય એવું કહેવાય છે. એકદમ સિમ્પલ પ્રશ્ન છે, લોજિક વગરનો આવડી જશે તમને. કઈ લોજિક છે નહીં એમાં. આ ના કરતા તમે કરી દેજો. સોલેનોઇડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સોલેનોઇડ ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તૈયાર કરી દેજો. ત્યાર પછી આ ના કરતા, આ પણ ન કરતા. આ તમે ખાસ કરીને તૈયાર કરી લેજો વિદ્યાર્થી મિત્રો, E અને B બંને, બરાબર. ત્યાર પછી અહીં છે તમારે અર્થિંગનું મહત્વ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તૈયાર કરી દેજો. પ્રકરણ નંબર 13ની વાત કરીએ તો આ પણ તમારે ખાસ કરીને તૈયાર કરી દેવો. ત્યાર પછી તમારે ઓઝોનનો એક પ્રશ્ન 100% તમારા પેપરમાં હશે, 2 માર્ક્સમાં કાં તો 4 માર્ક્સમાં કાં તો 1 માર્ક્સમાં. આ પણ તમારે બંને પ્રશ્નો તૈયાર કરી દેવા. આ પણ દર વખતે નથી આપતો, પણ આ વખતે આપું છું કારણ કે આ વખતે પૂછાય એવો પ્રશ્ન લાગે છે આ 4 માર્ક્સમાં. આ તો તમને પહેલાં તૈયાર કરાઈ જશે, 2 માર્ક્સમાં તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. આહાર ઝાડ એટલે શું? તમે 2 માર્ક્સમાં તૈયાર કર્યું છે. આહાર ઝાડ અને આહાર શુક્લા ટૂંકમાં સમજાવો તો એ જ છે. આ આહાર ઝાડ પણ તમારે એ જ છે. ઓઝોન સ્તરનું વિઘટન આપના માટે શા માટે ચિંતાકારક છે તો એ પણ તમને આવડી જશે, બરાબર. આ પણ તમને આવડી જશે, તૈયાર કરી દેજો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂરા નામ લખો, હેતુલક્ષીમાં પૂછાશે તો આ ખાસ કરીને તૈયાર કરી દેજો. તો ચાલો, અહીં 9 પ્રશ્નો તમારે આ છે એમાંથી હું કીધા એટલા તૈયાર કરજો. 10 નંબરનો ક્વેશ્ચન છે, આ પણ તમને આવડી જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે હશે એ તમને કહી દઈશ. તો ચાલો, આટલે સુધી આ વિડીયો છે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે રાતે લઈને આવી ગયા છીએ, હવે લાઈવ લેક્ચર લાવીએ છીએ રાતે, બરાબર. વિભાગ A થી લઈને D સુધીનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળી જશે આપણી ચેનલમાં. તો ચાલો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીને આવડી જશે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.